ઓમ ભક્તિ ધારા ગુજરાતી. આરતી કરીએ પેલા ધૂપિયું ફેરવીએ, ગૂગળ નાખીએ અને ગૂગળનું ધૂપિયું ફેરવીએ અને બધે ધૂપિયું ફેરવ્યા પછી એ ધૂપિયાને શું કરીએ આપણે? બહાર મૂકી દઈએ કે નહીં? બહાર ધૂપિયું જતું રહે એટલે સુગંધ વાયુમાં પ્રસરતી રહે અને પછી ઘીના દીવાથી ભગવાનની આરતી થાય. તો બંધ રૂમની અંદર જ્યાં બાળકો સૂતા હોય, જ્યાં માણસો બહુ બેઠા હોય, ત્યાં અગરબત્તી બને ત્યાં સુધી ન કરવી જોઈએ. અગરબત્તી એક પ્રકારે કેમિકલમાંથી બને છે. આમ તો અમુક વસ્તુ મારે ન બોલાય. મેં જોયું છે અગરબત્તી કેમ બને, કેવી રીતે બને. તેના અમુક કેમિકલો એ માછલીના તેલમાંથી બને અને એ આપણે ભગવાન આમ કરતા હોય. અને ઘણા તો એવું સમજે છે કે અગરબત્તીથી જ ભગવાન આમ થઈ જતો છે, અગરબત્તીથી જ ભગવાન એટલી જુડો કરે, એટલો બધો અગરબત્તીનો ધુમાડો ધુમાડો ધુમાડો. એ ટોકરી વગાડો જોશે ને કે ટોકરી વગાડ પેલામાં અગરબત્તી 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 એટલો ધુમાડો એ ટોકરી રાખે અમારે હારે તોય ન કરે. જો બહુ સુંદર વાત. ભગવાનને અગરબત્તી કરવાથી ભગવાન પ્રસન્ન થાય કે ન થાય એ મને ખબર નથી, પણ અગરબત્તી જેવું જીવન નિર્માણ કરવાથી જરૂર પ્રસન્ન થાય છે. તો પારદલિંગનો અદ્ભુત અને અલૌકિક મહિમા છે. ત્યારબાદ એક શિવલિંગનું નામ છે બાલુકાલિંગ, જે રેતીમાંથી બને છે. જે ખીમેશ્વર મહાદેવનો ઇતિહાસ છે કે રેતીમાંથી આમ કર્યું લિંગ બની ગયું, મને થોડો ઘણો ઇતિહાસ મને કહેલો. તો એ રેતીમાંથી લિંગ બને બાલુકાલિંગ. રસલિંગ, સુવર્ણલિંગ, રજતલિંગ, તામ્રલિંગ, રત્નલિંગ અને દીપલિંગ. કોઈ જગ્યાએ લિંગનું દર્શન ન થાય તો દીવો એ ભગવાન શિવનું સ્વરૂપ છે. દીપ એ દીપલિંગ છે, જ્વાલાલિંગ છે. અને જયારે આપણે દીપ પ્રગટ કરીએ ત્યારે બોલીએ ને શુભમ કરો તો. શિવ એટલે કલ્યાણ, કલ્યાણનું સ્વરૂપ, શિવનું સ્વરૂપ એ છે દીપ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમો. દીપ એ ભગવાન શિવનું સ્વરૂપ છે. દીપ એ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. અગ્નિલિંગ છે, જ્યોતિલિંગ છે, જ્વાલાલિંગ છે. દીપ કોઈ સામાન્ય વસ્તુ નથી. અને આપણી પરંપરા તો દીપ છે ને. ભગવાનના શિવાલયમાં દીપમાળા કરીએ આપણે. ક્યારેય પણ મહાદેવના ભક્તોને કોઈ સ્થાને શિવલિંગના દર્શન માટે ઉપલબ્ધ હોય તો દીવો એ ભગવાન શિવજીનું લિંગ સ્વરૂપ છે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે. તો તને દીપલિંગ, જ્વાલાલિંગ. ત્યારબાદ ચલિતલિંગ. આપણા ઘરમાં જે શિવલિંગ રાખીએ તેને ચલિતલિંગ કહેવાય. હાલતું ચાલતું હરતું ફરતું શિવલિંગ. ઘરમાં જો શિવલિંગ આપ રાખતા હો તો 4 આંગળના માપનું હોય અથવા અંગુષ્ઠના માપનું હોય છે. તેના કરતાં મોટું શિવલિંગ હોય તો તેની રોજ પૂજા કરવી. પણ 4 આંગળીના માપનું, અંગૂઠાના માપનું શિવલિંગ હોય તો ક્યારેય પૂજા કર્યા વગર રહી શકે, રહી જાય તો દોષ નથી. પણ મોટું શિવલિંગ હોય તો નિત્ય તેની પૂજા કરવી પડે છે. અને બીજી વાત, એ લિંગ જો નર્મદેશ્વર મહાદેવનું લિંગ હોય, નર્મદાના જલ પ્રવાહમાંથી લાવેલું લિંગ હોય તો નાનું હોય કે મોટું હોય કે કોઈ પણ સાઈઝનું હોય, એ ક્યારેક પૂજા વગેરે રહે તો એ દોષ નથી. તેથી આપણી પરંપરામાં નર્મદેશ્વર મહાદેવના શિવલિંગોનો અધિક મહિમા ગાયો છે. અને ઘરની અંદર જે શિવલિંગ આપણે રાખીએ તેની સામે બેસીને પૂજા કરી શકાય. કારણ કે ચલિત લિંગ છે, હાલતો ચાલતો છે. તેને કોઈ પણ સ્થાને તમે લઈ જઈ શકો છો, કોઈ પણ જગ્યાએ સાથે પણ પ્રવાસમાં લઈ જઈ શકે. તેને ચલિત લિંગનો મહિમા ગાયો છે. કોઈ મને પ્રશ્ન કરેલો ઘરમાં શિવલિંગ રખાય કે ના રખાય? અરે પ્રેમપૂર્વક ભાઈ, પ્રેમપૂર્વક.
ઘરમાં ભગવાન શિવની પૂજા રાખી શકાય છે, શિવલિંગની પૂજા કરી શકાય છે. પવિત્ર અવસ્થામાં દેવનિક, મહાદેવનિક, શિવલિંગની કોઈ પણની પૂજા આપ કરી શકો છો. બીજો પ્રશ્ન એ થાય કે ઘરની અંદર એક શિવલિંગ રાખવું કે બે શિવલિંગ રાખવા? મંદિરમાં જગ્યા હોય ને એટલું બધું રાખવું. ઘણા તો મંદિર નાના ને ભગવાન મોટા થઈ ગયા છે, એટલા બધા ભગવાન પાથર્યા હોય, એટલા બધા આમ કોઈના ઘરે જઈને ભગવાનના દર્શન કરીએ તો ઘરના સભ્યો પર દયા ઓછી આવે, પેલા ભગવાન ઉપર દયા આવે કે આ બધા ઠીક દિવસે તો બેઠા બેઠા આમ પસાર કરી દેતા છે, રાતે કેવી રીતે આ બધી વ્યવસ્થા થતી છે, મૂંઝાઈને બેઠા હોય, મૂંઝાઈને. ભગવાન થોડા મંદિરમાં ઓછા હોય તો મંદિર સ્વસ્થ રહે, ચોખ્ખું રહે, ભગવાનની સુંદર વ્યવસ્થા, ભગવાનની સુંદર પૂજા થાય. તો ઘરની અંદર શિવલિંગ રાખી શકો છો. આત્મલિંગનો મહિમા ગાયો છે. આપણો આત્મા એ પણ એક લિંગનું સ્વરૂપ છે. સમગ્ર ભૂમંડળ એક લિંગનું પ્રતીક છે. ત્યારબાદ પાર્થેશ્વર મહાદેવ, જે માટીમાંથી શિવલિંગનું નિર્માણ થાય છે તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે. આમ તો શિવપુરાણમાં એવું કહ્યું બ્રાહ્મણોએ શ્વેત માટીમાંથી શિવલિંગનું નિર્માણ કરવા, ક્ષત્રિય લાલ માટીમાંથી, વૈશ્ય પીળી માટીમાંથી, શુદ્ર કાળી માટીમાંથી. પણ રંગ કલરમાં ન ઉતરતા પવિત્ર સ્થાનેથી માટી લાવી અને સુંદર મજાનું શિવલિંગ નિર્માણ કરવું, નીચે સુંદર મજાની પીઠ નિર્માણ કરવી, ભગવાનનું આહવાન કરવું, પૂજન કરવું, પછી જલમાં કોઈ પણ જગ્યાએ પગે ન કચરાય વિસર્જન કરવું, અને પાર્થેશ્વર મહાદેવ કહેવાય. જેટલા લિંગ એટલી પીઠ બનાવવી પડે, પણ લિંગ એટલી પીઠ ન બનાવી શકો તો એક શિવલિંગને એક પીઠ બનાવવાની, નાના લિંગો નિર્માણ કરી આજુબાજુમાં લિંગોને ગોઠવી દેવાના, તેને મણિલિંગ તરીકે ઓળખાય છે. એક શિવલિંગથી લઈને 1 કરોડ શિવલિંગની પૂજા, 10 કરોડ શિવલિંગની પૂજાનું વિધાન છે. કેટલા શિવલિંગોની પૂજા કરવાથી કેવું ફળ મળે છે તેનું એક વિસ્તારથી વર્ણન છે. તો પાર્થેશ્વર મહાદેવની પૂજાનો બહુ જ મહિમા છે. અને સરળમાં સરળ પાર્થેશ્વર મહાદેવની પૂજા એકદમ સરળ. આપના આંગણે તુલસીનો છોડ પણ હોય, આપના આંગણે બિલ્વવૃક્ષ પણ હોય છે. બિલ્વવૃક્ષની નીચે જે માટી હોય એ જ માટીનું શિવલિંગ ઊભું કરી દેવાનું, અને એ જ માટીનું ત્યાં પીઠ બનાવી નાખવાનું, અને તેને જલ ચડાવી દેવાનું. એટલે બિલ્વવૃક્ષને પણ જલ અર્પણ થઈ જાય, પાર્થેશ્વર મહાદેવની પૂજા પણ થઈ જાય, અને એ માટીમાં જલ ચડાવો એટલે લિંગનું પૂજા પૂરી થાય, જલાભિષેક પૂરો થાય તો લિંગનું વિસર્જન પણ થઈ જાય. સરળમાં સરળ પાર્થેશ્વર મહાદેવની પૂજા એકદમ સરળ. બિલ્વવૃક્ષ જો આંગણે ન હોય તો તુલસીનું કુંડું હોય, તુલસીનો કેરો હોય તો તુલસીના કેરામાં પણ સુંદર મજાની માટી હોય છે. એ માટીનું શિવલિંગ ઊભું કરી દેવાનું, અને તુલસીના છોડની બાજુમાં બેસી, બિલ્વવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાનો અધિકમાં અધિક મહિમા છે. તો સરળમાં સરળ આ પાર્થેશ્વર મહાદેવની પૂજા છે. આમ તો અનેક શિવ ભક્તોને અમે દર્શન કર્યા છે. કોઈ બહાર ગામ જાય તો પણ માટી સાથે લઈ જાય, કોઈના ઘરે મહેમાન થાય તો પણ તેના ઘરે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે, સુંદર લિંગ નિર્માણ કરે, સુંદર પીઠ નિર્માણ કરે, ભગવાનનું આહવાન કરે, પૂજન કરે, આરતી વંદન પરિક્રમા કરે, અને પછી એ લિંગને કોઈ સરોવરમાં અથવા કોઈ વડલાના ઝાડ નીચે, વટવૃક્ષ નીચે, અથવા કોઈ પીપલ વૃક્ષ નીચે, અથવા કોઈ જલાશયમાં તેનું વિસર્જન કરે. આવી રીતે પાર્થેશ્વર મહાદેવનો બહુ જ મહિમા છે. ભલે આપણે રોજ આવું બધું ન કરી શકીએ, પણ સોમવાર હોય, ત્રયોદશી હોય, મહાશિવરાત્રિ હોય, વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. અને ક્યારેક આપણો જન્મદિવસ હોય, આપણા બાળકોનો જન્મદિવસ હોય, અથવા આપણે લગ્નનો દિવસ હોય, ત્યારે 11 બ્રાહ્મણોને બોલાવીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. 11 બ્રાહ્મણો ન બોલાવી શકો તો કમસે કમ 5 બ્રાહ્મણોને, પણ એક બ્રાહ્મણને બોલાવી, જેમ આંગણે ભગવાન સત્યનારાયણની કથા આપણે કરીએ છીએ એવી જ રીતે પાર્થેશ્વર મહાદેવનો ઉત્સવ થઈ શકે છે. ભગવાન સત્યનારાયણની કથા તો આપણે આંગણે કરતા જ હોઈએ, પણ કોઈ માણસો આવું પાર્થેશ્વર મહાદેવનું પૂજન ઉત્સવ કરતા હોય છે. તો ક્યારે અવસર મળે, જે બ્રાહ્મણને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરતા આવડતી હોય, જેને કર્મકાંડનું બધું જ ભણેલા હોય, કેવી રીતે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી, આહવાન કરવું, તેનું વિસર્જન કેવી રીતે, તેની પૂજા પદ્ધતિ કેવી રીતે, એવા કોઈ વિદ્વાન સારા બ્રાહ્મણને બોલાવી 1 અથવા 3 અથવા 5 અથવા 9 અથવા 11 બ્રાહ્મણોને બોલાવીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાનો બહુ મહિમા છે. આંગણે આંગણે ભગવાન સત્યનારાયણની કથા થાય છે, એવી રીતે આંગણે આંગણે પાર્થેશ્વર મહાદેવની પૂજા પ્રાતકાલે સવારમાં થાય, બપોર સુધીમાં તેની પૂજા પૂરી થાય, પછી 12 વાગ્યાની સુંદર આરતી, સુંદર મજાના ચૂરમાના લાડુ, ભોજન, બ્રાહ્મણો પણ જમે ને આપણે પણ ચૂરમાના લાડુ જમીએ. આવી રીતે ઉત્સવ કરવો જોઈએ ઘરની અંદર. એનો બહુ જ મહિમા, અતિ મહિમા છે. હવે એક બહુ સરસ વાત છે, જે કોઈ માણસો રોજ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે,
એમના માટે મહર્ષિ ભગવાન વ્યાસે વચન આપેલું છે. કેવું વચન છે? અપમૃત્યુ હરમ કાલમ એનું અકાળે મૃત્યુ ન થાય, અકસ્માતે મૃત્યુ ન થાય, અકાલ મૃત્યુ ન થાય. જે કોઈ પાર્થેશ્વર મહાદેવની નિત્ય પૂજા કરે. અને બીજી વાત, શ્રાપે વિનાશનમ કોઈનો શ્રાપ લાગ્યો હોય અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાથી શ્રાપ પણ મિથ્યા બની જાય છે. તમને સૌને યાદ છે અત્રિપુત્ર ચંદ્ર, અનસૂયાના પુત્ર ચંદ્ર, દક્ષે તેને શ્રાપ આપ્યો અને તેને ક્ષય રોગ થયો. તો બ્રહ્માજીએ ચંદ્રને એમ કહ્યું કે ચંદ્ર, તમે પ્રભાસ તીર્થમાં જાઓ અને ત્યાં જઈને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો અને મૃત્યુંજય મંત્રનો જાપ કરો. તો બ્રહ્માની વાતને સ્વીકારીને આ ચંદ્ર પ્રભાસ તીર્થમાં આવે છે અને સાગર તટે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. ચંદ્રને ક્ષયરોગમાંથી મુક્તિ મળી અને આપણને એક જ્યોતિર્લિંગ મળ્યું છે, જેને સોમનાથ મહાદેવ આપણે કહીએ છીએ. જે કોઈ માનવ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે તેના માટે વ્યાસજી બોલે છે, કલત્ર પુત્રાદિ ધન ધાન્ય પ્રદમ દ્વિજા ધન ધાન્ય તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. જે કોઈ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. અયોધ્યાદાસ શિવ ચાલીસા. ધન નિર્ધન તો દેત સદા જો કોઈ જાસે વો ફલ પાય. બોલીએ સાથ મેં, ધન નિર્ધન તો દેત સદા જો કોઈ જાસે વો ફલ રામચરિત માનસના સુંદર સુંદર પ્રસંગો છે. ભગવાન શ્રી રામ, પ્રભુ શ્રી રામ ગંગાને પાર કરે છે અને કેવટ જ્યારે ગંગાને પાર કરાવે છે ત્યારે ગંગાને સામે પાર જઈને ભગવાન શ્રી રામ એમ કહે છે કે ભાઈ લખન, સુંદર ગંગાનો કિનારો છે, શા માટે ભૂલવું જોઈએ? બંને ભાઈઓ ભેગા મળી આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી. અને બહુ યાદ રાખવા જેવું, ક્યારે સાગર કિનારે જાઓ, ક્યારે કોઈ સપ્ત ગંગાઓના કિનારે જઈએ, ક્યારે કોઈ તીર્થમાં જઈએ, ત્યારે પાર્થેશ્વર મહાદેવની પૂજાનો બહુ મહિમા છે. રામજીએ બહુ જ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. આ રામચરિત માનસની એક ચોપાઈ છે. ગંગામાં સુંદર સ્નાન કરી અને ભગવાન શ્રી રામજી ગંગાના કિનારે ભાઈ લક્ષ્મણજી સાથે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. તુલસી બોલે છે, વરદાયક તપમજનુ કરી રઘુકુલ પહેલા સ્નાન કર્યું મંજન સ્નાન, પહેલા સ્નાન કરી અને ત્યારબાદ પૂજે પાર્થિવ ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી અને ભગવાન શ્રી રામજી અને લક્ષ્મણજી સાથે ભગવાનને પ્રણામ કર્યા. પૂજી પાર્થિવ પ્રણામ કર્યા. અને જે સમયે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરતા હતા તે ટાણે તે સમયે માં સીતા ગંગાજીની સુંદર સ્તુતિ કરે છે, માં ગંગાને સુંદર પ્રાર્થના કરે છે. રામચરિત માનસ
સિય સુર સરી કહ્યું કરણ જો સીતાજી બે હાથ જોડીને માતુ મનોરથ પૂરવે એમાં નવનની યાત્રા કરવા માટે જઈએ છીએ. એમાં ગંગા તું મારા મનોરથો પૂર્ણ કરજો. આવી રીતે માં ગંગાજીની સુંદર સીતાજીએ સ્તુતિ કરી છે. રામજી લક્ષ્મણજી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. અને એક બીજો સુંદર પ્રસંગ, જાગે સી સપન અસ દેખા. જ્યારે સીતાજીને સપના આવે છે અને સપનામાં પોતાની સાસુઓને અમંગળ વેશમાં દેખે છે અને સીતાજી જાગીને પ્રભુ શ્રી રામને કહે છે કે મને આજે સપનાની અંદર આપણી માતાઓને અમંગળ વેશમાં મેં દેખી છે. અને એ પ્રસંગ ટાણે રામચંદ્રજી ભગવાન આ તુલસી બોલે છે, સકલ મલિન મન દીન દુખારી દેખી સાસુ આન અનુહારી દેખી સાસુ આન સુનિસિય સપન ભરે જલ લોચન ભયે સોચ બસ સોચ વિમોચન. સીતાજીએ વાત કરી છે ભગવાન પ્રભુ રામને કે મને અમંગળ સપન દેખાણું છે. એ સમયે ભગવાન શ્રી રામ ભાઈ લખનને કહે છે, લખન આ સીતાજી પોતાના સપનાની વાત કરે છે એ આપણા માટે અમંગલ તો નથી છે. જરૂર કાંઈક આપણને અશુભ અમંગલ સમાચાર મળવાના છે, પણ જે બન્યું તે બન્યું, થયું તે થયું. પરંતુ ભાઈ લખન મારું મન એમ કહે છે કે આપણે બંને ભાઈઓ ભેગા મળી ભગવાન શિવનું આરાધન કરવા લાગ્યા. અને રામચરિત માનસ બોલે છે, લખન સપન યહ નિકન હોઈ કઠિન કુચાહ સુનાય કોઈ એવા અમંગળ સમાચાર, કોઈ અમંગળ સમાચાર આપણને મળવાના. સપન કઈક સંદેશ આપે છે. એક સપન શાસ્ત્ર છે આખું. સપનમાં કઈ વસ્તુ દેખાય તો જીવનમાં કઈ ઘટના બને છે, અને સપનમાં કઈ વસ્તુ દેખાય તો અમંગળ ઘટના બને. અમંગળ ઘટનાનું નિવારણ કેવી રીતે થઈ શકે છે, આખું એક સપન શાસ્ત્ર છે. મોટું વિજ્ઞાન છે સપન શાસ્ત્રનું. હમણાં મેં વિજ્ઞાન પૂર્તિમાં વાંચ્યું કે ધીમે ધીમે એવી ટેકનોલોજીની શોધ થઈ રહી છે કે માણસની નિંદ્રામાં જે સપન આવે એ સપનનું રેકોર્ડિંગ કરવામાં આવશે અને એ સપન રંગીન ચિત્ર સાથે રેકોર્ડિંગ થશે. એને અમુક પ્રકારના યંત્રો પહેરાવી દેવામાં આવશે. રાત્રમાં નિંદ્રામાં જે સપના આવે એની પૂરી ફિલ્મ બની જશે. જેને સારા સપના આવે એને કઈ વાંધો નથી. આખી એક સપના સૃષ્ટિ છે. સપના આખી એક રચના છે. ક્યારે પણ સપનામાં મંદિર દેખાય, દેવ દેખાય, દેવ મૂર્તિ દેખાય. ક્યારેય કોઈ સાધુ સપનામાં દેખાય, ક્યારેય કોઈ બ્રાહ્મણ સપનામાં દેખાય. તમારા આંગણે સુંદર ભોજન કરતા કોઈ અતિથિઓ દેખાય, યજ્ઞ દેખાય, પહાડ દેખાય, સરિતા દેખાય, સાગર દેખાય, સુંદર ખીલેલા પુષ્પો દેખાય, ગાય માતાનું દર્શન થાય. સમજી લેવું શુભ દિન, અચ્છે દિન આને વાલે. કોઈ શુભ દિન, સારા દિવસો આવવાના છે. અને પછી અમુક વસ્તુ એવું નહીં બોલું કારણ કે એ જ પાછું દેખાય, એટલે એ બધી હું નહીં કહું તમને. અમુક પ્રકારની વસ્તુ જયારે સપનામાં દેખાય તેનું નિવારણ છે કે આવું કોઈ સપના આવે એ સમયે શું કરવું. પણ ક્યારે પણ અમંગલ સપના આવે, રામજી એમ કહે છે અમંગલ સપનનું નિવારણ એક જ હોઈ શકે, એક જ હોઈ શકે, મારા મહાદેવનું દર્શન, મહાદેવની પૂજા. મંગલ ભવન અમંગલ, એક જ માર્ગ છે. અમંગલને મંગલ કરનારો ભગવાન મહાદેવ છે.
હવે તુલસી બોલે છે, ભાઈ લખન આવો. અસ કહી બંધુ સમેત ભગવાન રામજી લક્ષ્મણજી બંને ભાઈઓ પેલા સ્નાન કર્યું, નહાયે. ફરી વાર અસ કહી બંધુ સમેત और પૂજી પુરારી સાધુ સન્માને. પુરારી ભગવાન શિવની પૂજા કરી અને શિવની પૂજા કર્યા બાદ સાધુ સંતો ઋષિ મુનિઓને ખૂબ આદર અને પ્રણામ કર્યા, તેમના સૌનું દર્શન કર્યું છે. અને બહુ હૃદયથી કહું છું, ક્યારેય કોઈ વિદ્વાન બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ, કોઈ પવિત્ર સાધુ, કોઈ શિવનો ભક્ત, એમનું દર્શન કરીએ ને, આપણા જીવનની અમંગળ ઘટનાઓ એ મંગલમય બની જતી હોય છે. તેથી બ્રાહ્મણોના દર્શન, સાધુઓના દર્શન, ભક્તોના દર્શન એ આપણા માટે મંગલકારી હોય છે. અહીંયા તુલસી એમ કહે છે, પૂજી પુરારી સાધુ સન્માને. જે માણસોએ પોતાનું રાજ્ય સલામત રાખવું, પોતાના પરિવારને સલામત રાખવું અને પોતાનું સામ્રાજ્ય જેને સલામત રાખવું હોય, તેવા માણસોએ બ્રાહ્મણોનો, સાધુ સંતોનો, સજ્જનોનો, દાનવીરોનો, ડાહ્યા માણસોનો, વિદ્વાનોનો, સતી નારીઓનો, બાળકોનો અને વૃદ્ધોનો ખૂબ આદર કરવો. તેનું સામ્રાજ્ય સલામત રહે છે, તેને જે કાંઈ મળેલું છે અકબંધ રહે છે. પણ જે બ્રાહ્મણનો અનાદર કરે, સાધુઓનો અનાદર કરે, બાળકોનો અનાદર કરે, વૃદ્ધોનો અનાદર કરે, દાનવીરોનો અનાદર કરે, એ માણસોના જીવનમાં નરક કરતા ભયાનક દુઃખ આવે છે. બ્રહ્મા બ્રહ્મલોકમાં કહે છે, નારદ, સર્વ કામનાઓની પૂર્તિ કરનારી કોઈ શિવની પૂજા હોય તો તેનું નામ છે પાર્થેશ્વર મહાદેવની પૂજા. સુત પુરાણી પ્રયાગ તીર્થમાં કહે છે, મહાત્માઓ સાંભળો, જીવનની દરેક કામનાઓની પૂર્તિ કરનારી પૂજા પાર્થેશ્વર મહાદેવની પૂજા છે. ક્યારેય કોઈ દંપતીને પુત્ર ન હોય કે પુત્રી પણ ન હોય, એના માટે સરળમાં સરળ કોઈ ઉપાય હોય, ભગવાન મહાદેવની પૂજા, મહાદેવની પાર્થેશ્વર પૂજા. આપ સૌને યાદ હોય, રાજા દશરથ, એમનો પુત્ર નહીં હતા. ગુરુ વશિષ્ઠ મહારાજે શું કહ્યું? ગુરુ વશિષ્ઠ મહારાજ એમ કહે છે, દશરથ, તમે તો પરમ શિવ ભક્ત છો, તમે તો પરંપરા શિવ છે, આપ તો પરમ શિવ ઉપાસક છો. અને આ શ્લોક બ્રહ્માજી બોલે છે, પુત્રાર્થે પાર્થિવો મૂર્તિ શેવો દશરથો સમાનર્ચ વિશેષેણ વસિષ્ઠસ્ય મુને. ગુરુ વશિષ્ઠ મહારાજે આજ્ઞા કરી છે, વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. પરમ શિવ ભક્ત રાજા દશરથ વિશેષ પ્રયોગ કરે છે પાર્થેશ્વર મહાદેવનો. રાજા દશરથ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. સાથે કોણ જોડાય છે? કૌશલ્યા તત્પ્રિયા મૂર્તિ પાર્થિવી શાંકરી મુદા ઋષિય શૃંગ સમાદિષ્ટા સમાનર્ચ સુતાપતને. શૃંગી ઋષિએ કહ્યું. રામચરિત માનસમાં આવે ને, શૃંગી ઋષિ, શિવપુરાણમાં પણ છે. શૃંગી ઋષિ એમ કહે છે કે માં કૌશલ્યાજી, આ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. શંકર ને શાંકરી, લિંગ અને પીઠની બંનેની પૂજા કરો. એકલું લિંગ નહીં, એ શંકરની, શાંકરની પૂજા. લિંગ એ શિવનું સ્વરૂપ છે, પીઠ એ શક્તિનું સ્વરૂપ, બંનેની પૂજાનો સમન્વય છે. શંકર અને શાંકરી બંનેની પૂજા કરો. તો રાજા દશરથ, માં કૌશલ્યાજી ઓર સાથે કોણ? સુમિત્રા ચ શિવ પ્રીત્યા કૈકેયી નૃપ સૌ ભેગા મળીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. પણ ભગવાન મહર્ષિ વ્યાસની શબ્દ રચના કેટલી સુંદર છે, જો ધ્યાન દેજો. કૌશલ્યા તત્ પ્રિયા મૂર્તિ,
કૌશલ્યામાં કોણ છે? પ્રેમ મૂર્તિ, લાગણીથી ભરેલું જેનું જીવન છે. તેથી માં કૌશલ્યાને ત્યાં ભગવાન પધારે ને, પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. માં કૌશલ્યાના આંગણે ભગવાન પ્રગટ થયા. શા માટે? એમનું જીવન લાગણીથી ભરેલું છે, ભાવથી ભરેલું છે, પ્રેમ મૂર્તિ છે, પ્રિયા મૂર્તિ માં કૌશલ્યાજી. ભગવાન ક્યાં રહે છે? દેવાલય, શિવાલયમાં, ગિરજાઘરમાં, લિંગાલયમાં નહીં. ભગવાન ક્યાં રહે છે? તો કે જેના હૃદયમાં ભાવ ભરેલો છે, એના હૃદયમાં ભાવેશ્વર મહાદેવ નિવાસ કરે છે. તેથી એને કહ્યું ત્યાં ભગવાન પધારે છે. અને સુમિત્રા માટે શું કહ્યું? સુમિત્રા ચા શિવ પ્રીત્ય. તો પહેલેથી મહાદેવની પરમ ભક્ત છે, પહેલેથી પરમ શિવ ભક્ત સુમિત્રા જે સૌની સાથે નિસ્વાર્થ મિત્રતા. ઇતિ સુમિત્રા, કોઈ સ્વાર્થ નહીં મિત્રતામાં, નિસ્વાર્થ સૌની સાથે મિત્રતા. સુમિત્રા પરમ શિવ ભક્ત છે. અને પછી એમ અંતે એમ કહ્યું કઈ કઈ નૃપ વલ્લભ. નૃપ એટલે રાજા, રાજાને બહુ વાલી હતી એ આ કઈ કઈ દુખી કરી દીધા. કેટલી સુંદર શબ્દ રચના, કઈ કઈ નૃપ વલ્લભ. પણ સવે ભેગા મળી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. અને અહીંયા ભગવાન શંકરજી સ્વયં હરિને કહે છે, હરિ આમ દેખો જરા. રાજા દશરથ, માં કૌશલ્યાજી, સુમિત્રાજી, કૈકેયજી પાર્થેશ્વર મહાદેવનું આરાધન કરે છે. જાઓ હરિ એમનું આંગણું પાવન કરો. અને મને કહેતા ખૂબ આનંદ થાય, હર પલ મારા મહાદેવના આજ્ઞાનું અનુસરણ કરનારો આ દુનિયાનો કોઈ શ્રેષ્ઠ દેવ હોય ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુ ભગવાન કદમ કદમ પર મહાદેવની આજ્ઞાનું અનુસરણ કરે છે. અને સ્વયં હરિ રાજા દશરથને આંગણે પધારે છે. અને શિવ મહાપ્રણ બોલે, શિવાજ્ઞા તસ્મા તાસુ રાજ્ઞા સ્વયં હરિ ચતુર રૂપે વિરબ ભુવન નૃપાત્મજ. દશરથને આંગણે શ્રી હરિ ચાર રૂપમાં પ્રગટ થાય. ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, ભરત અને